કે તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ મારી. ઇન બિટવીન અમે અહીંયા મારું સાસરી છે તો અમે લોકો અહીંયા આવેલા તો એવું થયું કે ના આપણે ઇન ફ્યુચર અહીંયા જુનાગઢમાં જ શિફ્ટ થવું છે. બરોબર. પણ આ ગૌશાળા ને એવું કરીશું તો એ તો અમે અહીંયા દામોદરપુર મંદિર છે ને આપણે ભવનાથ ત્યાં હું ને મારા હસબન્ડ એકવાર ગયા તો એમને આઈડિયા આવ્યા કે આપણે ગૌશાળા કરીએ તો અમે જ્યારે તમને ખ્યાલ છે કે MBA ફિનાન્સ છું, મારી વાઈફ બી MBA ફિનાન્સ છે, તો કોર્પોરેટ જોબ કરી, મારું 25 લાખનું પેકેજ છોડ્યું. બરોબર. આ ક્યારે શક્ય બન્યું? દેટ ઇઝ બીકોઝ ઓફ સામેવાળી વ્યક્તિ એટલે કે મારી વાઈફનો સપોર્ટ હતો. હા બરોબર. કોઈના સપોર્ટ, કારણ કે હવે સમજો કે એક અત્યારે કોઈ બી રિસેન્ટ મેરેજ કરશે ને ગામડામાં જશે ન જાય, આ ગામડામાં બી આવી, ગાયના છાણ બી લીધા અને ગાયોની સેવા બી કરી. બરોબર. બધાને રામ રામ, સીતારામ, જય માતાજીને, જય દ્વારકાધીશ અને જય સોનલમાં. તો કેમ છો બધા? મજામાં? આપણો વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. જેમ કે આપણે આગલા વિડીયોમાં કીધું હતું કે આપણે જિજ્ઞેશભાઈને ત્યાં હતા, રાતે અહીંયા રોકાણા હતા. પછી હવે આપણે નીકળવાનું છે અહીંથી જુનાગઢ બાજુ. જુનાગઢ જવાનું છે, 2-3 જગ્યાએ ગિરનાર પર્વતે જવાનું છે. ને આ બાજુ છે જિજ્ઞેશભાઈની ગાયો, જે આગલા વિડીયોમાં પણ બતાવી હતી. આ લગભગ મારા ખ્યાલથી 20 દિવસ કાઢશે. તમે કોમેન્ટમાં જરૂર કહેજો કે આ કેટલો ટાઈમ લે વિહાવામાં. પણ ખ્યાલથી તો 20 દિવસ કાઢશે હજી જિજ્ઞેશભાઈની ગાય. અને જિજ્ઞેશભાઈની જોરદાર વાછડી મીરા, બહુ એટલે બહુ જોરદાર વાછડી છે. અને આ બાજુ એની લીલડી ને બીજી વાછડી પણ બેઠી છે, જો દેખાતી હોય તો આરામ કરે છે. અને હવે આપણે જિજ્ઞેશભાઈના ઘેરથી નીકળશું જુનાગઢ બાજુ જવા. તો વિડીયોમાં બન્યા રહેજો. હાલો જિજ્ઞેશભાઈ હવે નીકળી. તો જિજ્ઞેશભાઈને ત્યાંથી આપણે પહોંચી ગયા છીએ હવે કુણવદર, જે જુનાગઢની પાસે આવે. અને ત્યાં એક હેતલબેન કરીને છે જે ગીર ગાયોનું સંવર્ધન કરે છે અને બહુ સારી ગાયો રાખે છે. અને એ જ રસ્તા ઉપર સામો ગઢગરવો ગિરનાર તમને બધાને દેખાતો જ હશે, જે રીતે તમને બતાવ્યો એ રીતે. આપણે હવે પહોંચવા જ આવ્યા છીએ એને ત્યાં પહોંચી પછી આપણે આગળ વાત કરીએ. તો આપણે પહોંચી ગયા હેતલબેનને ત્યાં. અને અહીંયા હમણાં થોડીક વારમાં જ બધી જે પ્રોડક્ટ છે ગીર ગાયમાંથી બનાવે છે એ બધું બતાવશું. અને આ બાજુ સીન તમે જોઈ લો, બધા ઓફિસ છે અને પ્રોડક્ટ તૈયાર કરે છે. ત્યાં આપણે તમને બહારનો વ્યૂ બતાવી દઈએ. આ બાજુ અહીંયા સામે એક્ઝેક્ટ ગિરનાર દેખાય અને એની પાસે અહીંયા ગાયો બધી. લોકેશન કહેવાય ને જોરદાર, ફૂલ નેચરલ. ગાયોને પણ મજા આવે અને માણસોને પણ મજા આવે. અને હેતલબેન ને બધા હવે જો પ્રોડક્ટ તૈયાર કરે છે, પછી આપણે ઇન્ટરવ્યૂ ચાલુ કરી નાનું એવું. તો હવે આપણે એક નાનું એવું ઇન્ટરવ્યૂ લેશું. જો કે આપણો બ્લોગ જ હોય, પણ આ વખતે એમ છે કે અવંતિકા જે બેન છે હેતલબેન, અવંતિકા ગૌશાળા છે એ હકાલે છે. અને પહેલાં અમદાવાદ રહેતા ને બેન, એવું કંઈક હતું ને? અમદાવાદ પહેલાં રહેતા અને પછી અહીંયા ગૌશાળા કરી 2021થી. અને બહુ સારી ગૌશાળા હકાલે ને બધી પ્રોડક્ટો ને બધું કામકાજ કરે. આપણે જતા હતા ઘોડાનો વિડીયો લેવા, પણ બેનને અમારે પહેલાં વાતચીત થઈ હતી અને પછી કીધું કે એકવાર મુલાકાત ગૌશાળાએ લઈએ ને ગિરનાર બિરનારને બહુ લુક પણ સારો આવે આ બાજુનો. અને હેતલબેન છે જે ગૌશાળા બધું સંભાળે ને મેઇન હેન્ડલ એના હાથમાં છે કહેવાય ને. અત્યારે હાલના સમયમાં લેડીઝ ગૌશાળા હકાલે બહુ મોટી વાત કહેવાય. હા, કારણ કે અત્યારે તો શું છે કે બધાને ગાયું તો પહેલાં કોઈ રાખી નથી. અને એમાંય મેરેજ કરવા હોય તો કે હું ગાયું નહીં, મારે ગાયું નથી જોતી તો હું આવું. અને અવંતિકા બેન કે આપણે તો ગાયું જ રાખીએ. તો અમદાવાદથી તમારે કઈ રીતે આવવાનું થયું ને એમાં જ પછી તમે કઈ રીતે ગાયું કરી એના વિશે થોડુંક તમે કહો. અમદાવાદથી એકચ્યુઅલી અમે હસબન્ડ બંને જોબ કરતા હતા. બરોબર. વચમાં એવું થયું કે કોરોના જે પીરિયડ
પીરિયડ આવ્યો હતો ને હમ. ત્યારે મારી હેલ્થ ઇસ્યુ બહુ જ થતા હતા. બરોબર. પછી મારું જે સાસરું છે એ અહીંયા જુનાગઢથી જ છે. બરોબર. તો એમાં એવું થયું કે અમે અહીંયા કોરોના કાળમાં અહીંયા આવેલા. બરોબર. પછી એવું થયું કે અહીંયા આપણે રહીએ કરીએ, પણ વચ્ચે બહુ તબિયત ખરાબ થઈ ને એટલે અમે નિલેશને અમે અહીંયા દામોદરપુર ગયા મંદિરે દર્શન કરવા. અહીંયા બરોબર. આવ્યા હતા ને તો દર્શન કરવા ગયા. બરોબર. ત્યાંથી મારા હસબન્ડને આઈડિયા આવ્યા કે આપણે ગૌશાળા કરીએ તો. હા. એટલે અમે અમારા ફેમિલીમાં બધે કીધું, પણ કોઈ એગ્રી જ નહોતું થતું અમારી સાથે કે તમે ગૌશાળા કરો. બરોબર. કેમ કે આ એક ટફ જોબ છે કે જે અમે હમ. કરી જ ના શકીએ. કેમ કે અમે કહેવાય ને વ્હાઇટ કોલર જોબ કરેલી. White collar job. બંનેએ. એ જ ને. એટલે એ પોસિબલ જ નહોતું. હા, બરોબર છે. અને એકચ્યુઅલીમાં છે કે આ બહુ ટફ જોબ છે, પણ અમે 5 વર્ષ કમ્પ્લીટ કર્યા એટલે એ અમને આ ગૌ માતાએ ફળ આપ્યું છે અમને. હમ. અને વધારે પડતી મારા હસબન્ડની મહેનત કે એ હાર નથી માની એને ત્યારે. હા, બરોબર છે. ઇવન અમારે મને એકચ્યુઅલી આંસુ આવી ગયા. હા. અમારે જ્યારે બી ગોવાળ ના હોય તો મારા હસબન્ડ કરે બધું કામ ને બધું. હા, બરોબર. પણ હવે છે કે હવે માણસોની બી કોઈ શોર્ટેજ નથી રહેતી કે કંઈ બી નથી. અને બરોબર. હવે અમારે જે ગોબર પ્રોડક્ટ જે અમે કરીએ છીએ એનાથી અમારી ગૌશાળા બહુ એટલે બહુ આગળ આવી છે. હા. અને એ બધો જે કહેવાય ને ક્રેડિટ મારા હસબન્ડ અને અમારી જે ગૌ માતા છે ને ખાસ કરીને મારી જમના હા. એને મળશે બધું ક્રેડિટ. બરોબર છે. શરૂઆતમાં તો તમારે ઘણી મુશ્કેલી આવી છે, કારણ કે એક તો પહેલી વસ્તુ કે વ્હાઇટ કોલર જોબ અમદાવાદમાં કરેલી અને એ બધું મૂકીને આ બધું કરવું, ગાયનું કરવું, બેનને રડવું આવી ગયું. બહુ અઘરી વસ્તુ કહેવાય. પ્લસ કે આપણો સમાજ એવો છે કે જે આ વસ્તુ કરવામાં પહેલાં ઘણા તમને રોકવાનું ઘણું તમને કીધું હશે કે આ તમારું કામ નહીં, ના થાય. તમારાથી ન હસબન્ડે થાય. ના પાડેલી, મને ના પાડેલી, પણ અમે એકબીજાને સાથ આપીને આગળ વધ્યા છીએ. બરોબર. એ મારા હસબન્ડ કહે છે કે કેટલું ટફ છે. હા. તો તમારો અત્યાર સુધીની સફર કેવી રહી? ક્યાં ક્યાં તમે મુશ્કેલી થોડીક ભોગવી, એના વિશે થોડું કહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જેમ મેં કાલે વાત કરી ને, બેઝિકલી અમે લોકો અમદાવાદ હતા. હા. વ્હાઇટ કલર એસીમાં જ રહ્યા છે અત્યાર સુધી, એવું હોય તો ચાલે, બરાબર હમ. છે. ક્રીઝ પેલી જે કહેવાય ને પેન્ટની ક્રીઝ સાંજ સુધી એવી ને એવી જ હોય, એકદમ ઇસ્ત્રી ટાઈટ, કોઈ દિવસ નિખારી નથી. બરોબર છે. અને હવે તો કોઈ વસ્તુને ધડાક નથી હોતી, એવું થયું ને થયું હાલે. ના, એ તો બરોબર પણ છે. એક વસ્તુ છે કે માનસિક પીસ છે, હા. મેન્ટલ પીસ છે, માનસિક શાંતિ છે. પેલું શું છે કે તમે ત્યાંની લાઈફ આની લાઈફ કમ્પેર કરો ને હમ. તો ઓનેસ્ટલી સ્પીકિંગ મેટ્રો કરતાં મને અહીંનું જીવન વધારે પસંદ છે. બરોબર. જ્યાં 10 વર્ષ ઓછા થાય, અહીંયા 10 વર્ષ વધારે થાય. હમ. બરાબર. બીજું ખાવા પીવાનું શું, શુદ્ધ. પોલ્યુશન ફ્રી એર. હા. બરાબર છે. હવે ત્યાંની જ વાત કરું ને તો ત્યારે મારે મલ્ટીવિટામિન્સની મેડિસિન ચાલુ હતી, B12ની મેડિસિન ચાલુ હતી, બરાબર છે. કોલેસ્ટ્રોલ હતું. અહીંયા કોલેસ્ટ્રોલ બધી દુનિયાભરની વસ્તુ હતી બરોબર. બોડીમાં. અહીંયા આવ્યા પછી મને 2020-21થી મેં 5 પૈસાની મેડિસિન હજુ સુધી નથી. બરોબર. બરાબર. અને રિપોર્ટ્સ બી ડૉક્ટરને બતાવ્યા હતા ને, વચ્ચે અમે હેલ્થ ચેકઅપ કર્યું હા. કે ત્યારનું હજુ થોડી હા, એફેક્ટ થઈ ને. બરોબર છે. તો ડૉક્ટર બી જોઈને સરપ્રાઈઝ થઈ ગયો કે આ એજમાં આવા રિપોર્ટ મેં મારી લાઈફમાં નથી જોયા. બરોબર. થોડી હેવી બોડી થઈ ગઈ ને તો કીધું હતું કે હા. તમે રિપોર્ટ કરાવી લો. એટલે રિપોર્ટ કરાવી તો નોર્મલ રિપોર્ટ આવે. એટલે એમ કે નહીંતર એવું હતું કે કોલેસ્ટ્રોલ હશે પાછું. બરોબર. બધા જ રિપોર્ટ જે હતું અમદાવાદનું એ બધું જતું રહ્યું છે. દેટ ઇઝ બીકોઝ ઓફ ગૌ માતા. હમ. પણ એની આપણે પેલું જે કહેવાય ને કે પ્રોફેશનલિઝમના પોઈન્ટ ઓફ વ્યૂથી ગૌશાળા ચાલુ નથી કરી. હા, બરોબર. ઇમોશનલ પોઈન્ટ ઓફ વ્યૂથી ચાલુ કરી. હમ. પણ પછી ડે બાય ડે આપણે બધું જોયું, સોશિયલ મીડિયામાં જોયું, ત્યારે અવેરનેસ નહોતી. કારણ કે ત્યારે શું આપણે MIS ને એક્સેલની ખબર પડતી. હા, બરોબર. આ દેશી બુદ્ધિ આપણી નથી ન ચાલતી, ચાલે. ઓનેસ્ટલી નથી હા. ચાલતી. ભલે આપણે MBA કર્યું, વ્હાઇટ કલર જોબ કરી, માસ્ટર હમ. ડિગ્રી હતી, પણ તે જીવન ને આ જીવન ઘણું ડિફરન્ટ છે. હમ. અહીંયા એકડો ઘૂંટવો પડે તમારે, હા. કારણ કે આખું સિલેબસ જ તમારો બીજું બદલી જાય. બીજું કે તમે જોબમાંથી ગામડે આવો ને ગાયોનું કરો ને, એટલે પહેલું વસ્તુ કે જોવાવાળા બધાને ખબર જ હશે. પહેલી વસ્તુ કે બધા એમ કહે કે આ ભાઈ રહ્યા ને એ બધું એનું મૂકીને પતાવીને અહીંયા આવ્યા, ગામડે આવ્યા. હા, સાચી આ ભાઈ હવે શું કરી લે, આ ભાઈથી કાંઈ નહીં થાય. અરે તમે વાત નહીં માનો, ત્યાં સુધી અમને તો ત્યાં સુધી કહ્યું છે કે તમે લોકોએ ત્યાં દેવું કર્યું છે, ગામને હા. આવ્યા છે, બરાબર, એટલે રાતોરાત પાકી આવ્યા છે. હમ. ઘણી બધી અફવાઓ ઉડી. પણ આપણે આપણું કામ શું છે કે આપણે આપણા ફોકસથી આપણું કામ કરવાનું. બરોબર. ગામને તો 1000 મોટા છે, કે શું કે સારું કે ખરાબ કે એનાથી તો આપણે એનો એકચ્યુઅલી ના પડવું હમ. જોઈએ. બરાબર. આપણે આપણી જાતને એવી રીતે અપગ્રેડ કરવાની કે આપણે સેલ્ફ મોટિવેટ હોવો જોઈએ. હા, બરોબર છે. કોઈ બહારનો વ્યક્તિ કહી જાય ને એ તમારાથી પેલું જે કહેવાય ઓવરટેક કરી જાય હમ. અને એની તમારા માઇન્ડમાં અસર થાય તો
ડઝન મેક એની સેન છટાવો નો તમારે કાંઈ કામ ન થાય. બરાબર. લગભગ તમારે આમાં 5 વર્ષ જેવું થઈ ગયું 2021 થી એટલે અત્યારે. એમ માનો ને કે ફર્સ્ટ જૂને અમારે 5 years કમ્પ્લીટ થયા અને છઠ્ઠું વર્ષ બેસી જાય. પહેલી જૂને બેસી બેસી ગયું બરોબર. અને તમે પ્રોડક્ટ કઈ કઈ બનાવો છો એના વિશે થોડુંક અમને Basically જણાવી દો. અમારી- કારણ કે બધી ઓર્ગેનિક છે અને ગાયને લગતી પ્રોડક્ટ છે. આ છે જોઈએ કા હવન કપ બનાવીએ છીએ, બરોબર. વૈદિક હવન કપ. પેલા કપ બનાવીએ, હમ. પછી એમાં ફિલિંગ કરીએ ગુગળ ને એ બધું. બરોબર. પછી આ દસાંગ છે, અલગ અલગ ફ્લેવર વાઇઝ એ છે, વિધાઉટ બરોબર. ફ્લેવર એ છે. આ એકદમ ખાલી ઓનલી ગુગળ જ છે. બરોબર. આમાં આમ સુગંધ પણ જોરદાર આવે એમ ને. સ્મેલ આ મેઇનલી હવનમાં યુઝ થાય. હા, હવનમાં યુઝ થાય. બરોબર. એ આપણે શું કહેવાય, હવન ના કરી શકીએ ને ખાલી એક આ કપ સળગાવી દઈએ ને હમ. હવન તો ચાલે. બરોબર. એટલે ઇનશોર્ટ આનું નામ એટલે જ હવન કપ છે, સાંભરાણી કપ. બરોબર. પછી આ ધૂપ સ્ટિક છે, બરોબર. એ બી અમે બહાર જ રાખી દઈએ. આ રીતના ધૂપ એ સ્ટિક પણ છે. સુગંધિત હા, જ. સુગંધ. એમાં પણ સુગંધ જોરદાર છે. પછી આ દિયા બનાવી, આ બી એમાંથી જ છે, કાવડંગમાંથી જ. વાહ. આવી ગાયના છાણની પ્રોડક્ટ બનાવે. પછી આ હવન ટીકી છે, આ બરોબર. બી એ જ રીતના છે. આ હવન માટે જ હશે હા, ને? હવન માટે જ છે ડાયરેક્ટ. એમાં અંદર બધું હવન સામગ્રી બધું એડ કરેલું હોય બરોબર. એટલે એ જ છે. વાહ. પછી આ લક્ષ્મી ચરણ છે. લક્ષ્મી ચરણ એ પણ હા, છાણના. હા, છાણના છે. પછી આમાં આપણે કલર કરવો હોય ને તો કલર બી કરી શકીએ. બરોબર. આ વિધાઉટ કલરના છે. બરોબર. અને પછી આ બધું આ રાખડી છાણા કહેવાય ને, એ છાણા છે ડાયરેક્ટ. બરોબર. એ બી અમે હોલી કીટનું વિતરણ કરીએ ને ત્યારે આ છાણા યુઝ થાય. એ બરોબર. અમારે સ્ટોકમાં છે આખું. અને આ બધું રાખડી ને એવું બધું. હા, આ રાખડી છે. આ પણ ગોબરમાંથી જ બનાવેલી રાખડી. ગોબરમાંથી બનાવેલી છે બધી. જો તમે ગોબરમાંથી બનાવેલી છે. રાખડી ક્રિએટિવિટી જોરદાર છે. હા. આ જે આ બધી વસ્તુઓ છે ને, હમ. પેલામાં છે જ અમારી અવંતાની ગૌશાળાની બરોબર. ચેનલ છે ને, અવંતા ગીર ગૌશાળા. યુટ્યુબમાં ચેનલ છે હા, તમારી અમારી અવંતા છે. ગીર ગૌશાળા. હા, એ બરોબર. અને ઇન્સ્ટાગ્રામમાં બી છે. બરોબર. એમાં બી તમે જોઈ શકો. આ બધી પ્રોડક્ટ બનતી હોય ને એ બરોબર. બધા વિડીયોઝ છે અવેલેબલ. એક વસ્તુ કહેવાય કે બધાનું જે માનવું હોય, પણ બેને એ રીતે મગજ વાપરો કે બિઝનેસ અમદાવાદ ટાઈપનો રહેવાનું ગાયું વારે. હા. બરોબર ને? બે સેટ કરીને બહુ જોરદાર તમે માઇન્ડ વાપરો. હા, કેમ કે આપણે રહેલા છીએ સિટીમાં, તો એક ટાઈમ પર આપણે ડાયરેક્ટ વિલેજમાં ના ના રહી રહી શકીએ. શકીએ. ઘણા એમ કે હવે તમે વિલેજમાં જ રહો, હા. પણ એ એક્સેપ્ટ ના કરી શકે, માઇન્ડ ના એક્સેપ્ટ ના કરી કરી શકે. શકે. એટલે આ રીતના અમે આખું આયોજન કર્યું છે. બરોબર. બહુ મસ્ત પ્રોડક્ટનું કર્યું છે. પ્લસ કે તમારે કોઈને પણ જોતી હોય પ્રોડક્ટ, હા. તો આપણે બેનના નંબર નાખી દઈશું. અને બેનનું યુટ્યુબમાં પણ આઈડી છે અવંતા ગીર ગૌશાળાનું, અને ઇન્સ્ટાગ્રામમાં પણ અવંતા ગીર ગૌશાળા જ છે. તો બેનને પણ તમે ડાયરેક્ટ મેસેજ કરી દેજો. છતાંય આપણે નંબર પણ તમને આમાં એડ કરી દઈશું. અને તમારે કોઈને લાઈવ જોવા આવવું હોય તો બેનનું લોકેશન છે આપણે જુનાગઢથી મેંદરડા રોડ ઉપર જવાનું. ત્યાં કુણવદર કરીને ગામ છે, અને ગૂગલ મેપમાં તમે અવંતા ગીર ગૌશાળા કરશો તો પણ તમારે આવી જશે. એટલે ખૂબ સરસ મુલાકાત લેવા જેવી છે. બીજું કે તમે આ કાંઈ લ્યો નહીં, કાંઈ નહીં, પણ અહીંયા ખાલી જોવા આવશો ને તોય તમને મોજ પડી જશે. બહુ સારું. બરોબર. લોકેશન ખૂબ સરસ છે. જેના માટે નેચરલ, જેને જોવું હોય ને જેને જાણવું હોય હા. એના માટે કામનું છે. આગળ આપણે ગાયું છે એ બાજુ પણ જઈ. હા. તો આ છે બધી અવંતા ગૌશાળાની ગાયું. ને હારે સાળંગપુર લાઈનનો એનો નંદી મહારાજ છે. અને આમ જુઓ, પાછળ ગિરનાર ને આગળ નંદી. કેમ પણ કોમ્બિનેશન કેવું છે, ખૂબ ઓછું જ જોવા મળે આવું. પાછળ ગિરનાર, દાતાર, ભવનાથ, અને અહીંયા આવ્યા છે રાવણા જોરદાર. ગાયુંને પણ રાવણા બહુ ભાવે. અહીંયા નીર નાખેલી છે, અને આ વાછડી ને ઓલી વાછડી બે જો રાવણા ખાવામાં લાગ્યા છે. આમાં ગાય છે, અંદરે ગાય છે, અંદરે ગાય રાખી છે. બરોબર. અહીંયા અંદર નાના બચ્ચા અને ગાય છે, એ પણ તમે જોઈ લ્યો.
અને હેતલબેન આપણા માટે ચા બનાવે બધા માટે. હમણાં આવે એટલે એની હારે પણ વાત કરી. હા અહીંયા આવ. હાલ પાણી પી લે. જમના અહીંયા જમના જમના હવે તે ખાવામાં ખાવામાં પડી છે ને એટલે લગભગ નહીં આવે. હાલે જમના પછી જોઈ હવે આવે કે નહીં. અહીંયા આવી હો, આવું જ પડે દાદા. સવાલ જ નથી. આવે ને મારો વાલો આવે ને. આવી ઓ ના કમ્પ્લીટ હે. ચાકરી કરો ત્યારે જ આવે, બાકી આવે નહીં. એ ચાકરી કરો, સેવા કરો તો જ આવે, નકર આવે જ નહીં. અમારા દિલના તમે આપણે હવે રાવણો ખાઈ લઈ. રાવણા પણ જોરદાર આવ્યા છે. આ તો કઈ નથી, હમણાં હું તમને લઈ જાઉં. હું ગાયના પોદરાનું ઓલું થઈ ગયું ને થર જેવું, એટલે રાવણા પડે ને તો આમ ભાંગે નહીં. ભાંગે નહીં. પસરાડ હોય ને તો ભાંગી જાય. આ બધી ટીમ હવે જો હારો હાર રાવણા ગોતવા લાગી ગઈ છે. બરાબર, એના માટે થોડાક આપણે ખેરી ઉપરથી ઉપર રાવણા બહુ જાજા છે. બસ આપે આજો રાવણા હાટું આપે હમણાં. રાવણા માટે તો બધા ખેરીઓમાંથી તો કંઈ ખર્યું નહીં. આમાંથી ટ્રાય કરી ખરે તો બસ થોડા ઘણા ખર્યા. બસ માતાજી, નહીં માથું નહીં ભરાવાનું. વાછડી બહુ પછી આ બાજુથી આ મારે છે. આ કુંઢી જુઓ તમે, કુંઢી કેમ છે? કુંઢી જુઓ તમે. આ બાજુ હેતલબેન ને આવે છે એના એટલે આ ગાયો બધી સાંભળશે. હા, વિડીયો તો સરસ જ આવે છે. પગ ભલે દુખતો હોય. ના બરોબર છે. હા ના ગાયો સરસ. બધા રાવણામાં જ પડ્યા છે ત્યારે. હા બરોબર. બધા રાવણા હતું કઈ ને મને ઢીકું મારતા હતા ડાવડી. આ કયું ની પાછળ પડી છે. કયું ની પાછળ પડી છે તો. હા ના મારી પાસે નહીં, મારી પાસે ઢીકું મારે છે. જમના ક્યાં? જમના તો આવી, હમણાં બોલાવી. જમના ને બોલાવી ને હમણાં આવી. જમના જમના ત્યાં બધા ખામ વલાઈ ગયા છે. જોયું ને આજે કેવું હતું અમારે માણસોનું. હા તો ભાઈ માણસો ન હોય ને તો ભાઈ આપણે હાથે નીણ કરવી પડે, એવું બધું થાય. એ વિડીયો આપણે ઉતાર્યો નહીં કારણ કે પછી બધું ન બતાવવાનું આમાં. હાલો રાવણા ખાવા. જો હવે રાવણા ખેરે જો. જેને ગૌશાળા કરવી હોય ને પેલા હાલ બંધ ખાવા માંડ. એ જમના અહીંયા હાલ રાવણા ખાવા. હાલો અહીંયા આવી જાવ. હાલો એ જમના હાલો અહીંયા હાલો. જો ભાઈ મેરી ગોરે આવું બધા આવ્યા જો. આવે ને મારો વાલુડો. જો રાવણા ખાવા આવી ગયા બધા. જો હાલે અહીંયા એ જમના હાલે એ ઊંઘીને વહી જઈશ. જા એવી ગોરી કુંડી. ગોરી પેલી મોટા રાવણાના તો બધા ખરા શોખીન હે. હાથ બાર ના ભાવે રાવણા ભાઈ. આને હેજ મીઠા રાવણા તમારા એટલા.
ભાવે તો Size છે ખરા ને મોટી મોટી છે હા અલગ જ છે રાવણા બહુ સારા આવ્યા છે આમાં અત્યારે તો ફાલ પર જવામાં આવી છે આમાં રાવણા બહુ સારા આવ્યા ઘણા પડ્યા જો ઓલી આવી ઓલી આપણને ઢીક બોલાડતી હતી ને એ આવી જો બધા ચાલુ પડી ગયા. હા હવે બધા આવશે ધીરે ધીરે એમાં ખેરો જો એમાં વધારે આ બાજુ સાઈડ વાળું છે ને હા એમાં ના ના હું ખરી જાત હમણાં ભેગો લાગડી એવી સીધી આ બાજુ અમારા દરરોજનો નિત્યક્રમ છે અને મારા રાવણા ખવડાવ પડે. એ શિવમ હાલે શિવમ હાલે છે ખાવામાં શિવમ ના ના રાવણા જોઈને તો આવશે લગભગ હાલે અહીંયા આવ, હાલે આવે જ નહીં ને આવવું જ પડે ભાઈ. હાલે અહીંયા આવ. પેલું ત્યાં છે ને યશપાલભાઈ વચ્ચે હનુમાનજીનું મંદિર છે ક્યાં અહીંયા જો માં સોપાલવ છે ને 4 બરોબર ત્યાં હનુમાનજીનું મંદિર. હનુમાનજીનું. હાલે અહીંયા આવ શિવમ. બરોબર આવે ને મારો વાલો આવે જો એમ બાકી અને આ પેલું નેપિયર રહ્યું ને ઘાસ બરોબર એ આપણે બંસી ગૌશાળા અમદાવાદ છે ને ત્યાંથી ઓર્ગેનિક હા. મંગાવેલ છે જો ને. ગોપાલભાઈ સુતારી હા ત્યાંથી મંગાવેલ છે એ આખું. હાલે હાલે એક વાર તો લઈ લીધો હો અમે એમાં એ આવ્યો પણ બધાને લેતો આવ્યો હાર હાર આવે ને મારો વાલોડો આવે ને મારો હવે જ એક ઉઠા. બસ મને કઈ ન ઉલાડતા હો ભાઈ નહીં નહીં મારશે નહીં એકેય નહીં મારે અમારી પાસે. એમ નહીં આમ રમત માં આવેલા છે ને ચોકતા જઈએ કૃષ્ણા નિલેશ એને એમ થાય કે મને મારશે કૃષ્ણાને ના ના એમ નહીં થાય એવું મારતા ના હોય એટલે ન થાય એ નહીં આંખો ઓલી કરે કૃષ્ણ એ બધા રાવણાના બધા શોખીને જોવો હમણાં વાડીના કામમાં પડેલા હતા ને એટલે ગાયોને બચાવી નવડાવવાનું બાકી છે બધાને. બરોબર છે એ જોજે ના ના નહીં વાંધો આવે ભાઈ ઉપર ના 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 મને ખબર હોય ટાર્ગેટ હોય મારે. ટાર્ગેટ માર્કેટિંગ કરીને ના ના આખરે ચુકાઈ ગયો થઈ ગયું ત્યાં વચ્ચે. ના વાંધો નહીં ઘણા પૈડા ખાઈ જાય તો ઘણા પૈડા છે ખાસી હાલે અહીંયા તો આ હતી હેતલબેન સાથેની વાતો અને ગાયુંમાં એને જોવો કેવો આનંદ છે અને જેમ તમને બતાવ્યું કે હમો ગિરનાર ને આ બાજુ ગાયું ફૂલ નેચરલ આનંદ તો આવો ક્યારેક આટો મારો આ બાજુ પણ અમારે અહીંયા દરરોજ દિવાળી ને દરરોજ દશેરા હોય અમારે એ બીજો કોઈ દિવસ જ ના હોય. વાહ 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 દિવાળી પતે ને બીજે દિવસે દિવાળી પાછી ચાલુ થાય. વાહ જયશ્રી તો ચાલો બધાને જય માતાજી જય દ્વારકાધીશ